સૌથી મોટા અને આક્રોશજનક સમાચાર સામે આવી રહ્યા છે। વિસનગર નગરપાલિકાની અણઘડ નીતિઓ અને લાપરવાહીનો વધુ એક નમૂનો ગૌરવ પથ રોડ પર જોવા મળ્યો છે। માત્ર 3 મહિના પહેલા જ જે રસ્તો કરોડોના ખર્ચે નવો ચકાચક બનાવવામાં આવ્યો હતો, ત્યાં ગત રાત્રે તંત્ર દ્વારા અચાનક જ છૂટો છવાયો ડામર નાખી તેના પર ધૂળની ડસ્ટ પાથરી દેવામાં આવી। આ અણઘડ કામગીરીના કારણે આખો વિસ્તાર ધૂળની ડામરીઓમાં ફેરવાઈ ગયો છે। પાલિકાની આ આળસુ નીતિ સામે સ્થાનિક જનતા અને વેપારીઓનો રોષ સામતા આસમાને પહોંચ્યો છે। સ્થિતિ એટલી હદે વણસી કે તંત્ર સામે આશા છોડીને વેપારીઓ પોતાના ખિસ્સાના પૈસા કાઢી પાણીનું ટેન્કર મંગાવવું પડ્યું છે। આ દ્રશ્ય જુઓ, આ છે વિસનગર ગૌરવપથ રોડ। આ રોડ પરથી પસાર થતા વાહનોની અવરજવરના કારણે આખો દિવસ હવામાં ભારે માત્રામાં ઝીણી ડસ્ટ ઉડી રહી છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોની રાહદારીઓની આંખમાં ધૂળ ભરાઈ રહી છે, જેના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે। મુસીબત અહીં જો પૂરી નથી થતી, રસ્તાની બંને બાજુ આવેલા વેપારીઓ માટે આ આખી પ્રક્રિયા મોટી આફત બની ગઈ છે। દુકાનોમાં રાખેલી મોંઘી વેપારીની સામગ્રી, કરિયાણાની વસ્તુઓ ધૂળના ઝાડા પર જામી ગયા છે। વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે પાલિકાના આ ખતરાના કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। જો રસ્તો 3 મહિના પહેલા જ નવો બની ગયો હતો, ત્યારે આ અચાનક રાત્રિના અંધારામાં આવું નબળું કામ કરવાની જરૂર કેમ પડી? શું આ કામગીરી અગાઉ રોડ બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર પર પડદો પાડવા પેચવર્ક માટે કરવામાં આવી છે? જનતાના ટેક્સના પૈસા ઉડાવતી પાલિકાની બેદરકારીનું ભોગ વારંવાર વેપારીઓએ જ કેમ બનવું પડશે?